મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે હું તમને શ્રીનાથજી બાવા અને તેમના ભક્ત ગંગાબાની સાચી વાર્તા કહીશ. એક બહુ જૂની વાત છે. રાજસ્થાનમાં શ્રીનાથજી બાવા રહેતા હતા. તે ભગવાન કૃષ્ણનું એક બહુ જ પ્યારું બાળ સ્વરૂપ હતું. બાળકો કેવા તોફાની અને રમતિયાળ હોય છે. શ્રીનાથજી બાવા પણ એવા જ હતા. તેમને બધા ભક્તો ઉપર ખૂબ જ પ્રેમ હતો. શ્રીનાથજી બાવાને બધાય ભક્તો બહુ જ પ્રેમ કરતા હતા. એક ગામમાં ગંગાબા રહેતા હતા. ગંગાબા બહુ જ ભોળા અને દયાળુ હતા. તેમને શ્રીનાથજી બાવા બહુ જ ગમતા હતા. દર વર્ષે શ્રીનાથજી બાવાના મંદિરમાં એક બહુ મોટો ઉત્સવ થતો હતો. તેનું નામ અન્નકૂટ. આ દિવસે શ્રીનાથજી બાવા માટે ભાત ભાતના પકવાન અને મીઠાઈઓનો આખો પહાડ બનાવવામાં આવતો હતો. ગંગાબાને પણ શ્રીનાથજી બાવા માટે કંઈક આપવું હતું. ગંગાબા ગરીબ હતા પણ બહુ જ ભક્તિવાળા હતા. તે રોજ થોડા થોડા પૈસા બચાવતા અને વિચારી રાખતા કે હું શ્રીનાથજી બાવાને કંઈક આપીશ. પણ ગંગાબા હવે બહુ જ ઘરડા થઈ ગયા હતા. તેમના પગ દુખતા હતા અને આંખોમાંથી પણ ઓછું દેખાતું હતું. આથી તેમને નાથદ્વારા જવું બહુ જ મુશ્કેલ લાગતું હતું. એક વર્ષ પછી અન્નકૂટનો દિવસ આવ્યો. ગંગાબાને બહુ જ દુઃખ થયું. તે શ્રીનાથજી બાવાના દર્શન કરવા જઈ શકતા નહોતા. તેમને પોતાના ઘરે જ એક નાનું મંદિર હતું અને ઠાકોરજીની સેવા હતી. ત્યાં તે બેઠા અને તેમની આંખોમાં પાણી આવી ગયા. ગંગાબાએ પોતાના બગીચામાંથી બહુ જ મીઠા અને પાકેલા જામફળ તોડી અને એક ટોપલીમાં રાખ્યા. તે વિચારતા હતા કે કાશ હું આ જામફળ શ્રીનાથજી બાવાના ચરણોમાં મૂકી શકું. સાંજ પડી ગઈ. ગંગાબા મંદિર પાસે જ ઊંઘી ગયા. તેમને એક સ્વપ્ન આવ્યું. સપનામાં શ્રીનાથજી બાવા તેમની સામે ઊભા હતા. તે બહુ જ ખુશ અને મસ્તીખોર લાગતા હતા. શ્રીનાથજી બાવાએ પોતાનો હાથ લંબાવ્યો અને ગંગાબાની ટોપલીમાંથી એક જામફળ લીધું. પછી તેમણે જામફળ ખાધું અને મોટેથી હસ્યા. ગંગાબા શ્રીનાથજી બાવા બોલ્યા, તમારો પ્રેમ જ મારી સૌથી સારી ભેટ છે. તમારે એટલે દૂર આવવાની જરૂર નથી. હું હંમેશા તમારી સાથે જ છું. બીજા દિવસે સવારે ગંગાબા જાગ્યા. તેમને બહુ જ શાંતિનો અનુભવ થયો. તેમણે પોતાની જામફળની ટોપલી જોઈ અને તેમની આંખો પહોળી થઈ ગઈ. એક જામફળમાં નાના સ્પષ્ટ દાંતના નિશાન હતા, બરાબર જેવા તેમણે સપનામાં જોયા હતા. ગંગાબા બહુ જ ખુશ થઈ ગયા. તેમને ખબર પડી કે શ્રીનાથજી બાવાએ તેમનો પ્રેમ સ્વીકારી લીધો હતો, ભલે તે મંદિરે ન જઈ શક્યા હોય. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બધા લોકો ગંગાબાના ઘરે આ ચમત્કાર જોવા આવવા લાગ્યા. આ વાતથી બધાને સમજાયું કે શ્રીનાથજી બાવા ખાલી મંદિરમાં જ નથી રહેતા, પણ જે લોકો તેમને સાચા દિલથી પ્રેમ કરે છે તેમના દિલમાં પણ રહે છે. ગંગાબા આખી જિંદગી ભક્તિ કરતા રહ્યા. તેમની વાર્તા બતાવે છે કે શ્રીનાથજી બાવા કેટલા દયાળુ છે અને તે પોતાના ભક્તોને કેટલો પ્રેમ કરે છે. સાચી ભક્તિ કરવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. ફક્ત તમારા હૃદયમાં પ્રેમ હોવો જોઈએ. વલ્લભાધીશની જય. ગુસાઈનજી પરમ દયાલ વેકી જય. શ્યામ સુંદર સિંહ અમને મહારાણી કી જય. ગિરિરાજ ધરણ કી જય. જય શ્રી કૃષ્ણ.